પોરબંદરમાં જે લૂંટ થઈ ગઈ છે તેનો વિડીયો છે આ, અને મેં 2-3 વિડીયા પણ મૂક્યા છે અને અત્યારે હું તમને પૂરી વાત કરવાની છું. પૂરો વિડીયો સાંભળજો અને એના માથે ભરોસો ના કરતા, એના સામું પણ ન જોતા. એ લોકો શું કરે કાંઈ ખબર નથી પડતી, અને તમારે એને બોલાવવાના નહીં અને ઘરમાં તો ગરવા જ નહીં દેવાના. બહારેથી જ કહી દેવાનું ભાઈ વયા જાવ અહીંયાથી, કેમ કે એ લોકો તમને કાબૂમાં કરી લેશે તો તમે ગમે કરી શકો છો ને એ પણ ગમે કરી શકે છે. અમારે અહીંયા શું થયું કે એક દિવસ આવ્યું બાયું અને બધાના વાસણ લઈ ગયું કે નવા કરીને આપી જાશું, તો કાલે બીજે દિવસે નવા કરીને લઈ આવ્યું, પછી પાછી લઈ ગયું સોના ચાંદીની વીંટી લઈ ગઈ, પછી માછલીઓ લઈ ગઈ. એ કે તમને આમાં ઇનામ મળશે, આ માછલી તમને પાછી આપી દેવું, વીંટી પણ પાછી આપી દેવું. એનામાં ભેગા એ ડબરા ટિફિન જે મંગાવ્યું હતું બાઈઓએ એ બધું ને એ લઈને આવ્યું અને બધાને આપ્યું. તો બધાને 3 દી લગી આવી રીતના કર્યું. ચોથે દિવસે બધાને વિશ્વાસ આવી ગયો, બધાને ઘરમાં ગરવા દીધી, ખવડાવ્યું પણ. તો પછી એ લોકોએ શું કર્યું ખબર નહીં, બાયુએ દાગીના આટલા દાગીના આપી દીધા. અમારા 3 દંગા છે તો એમાં 150-200 જેવા ખોયડા છે. તો એમાંથી બધાના ઘરેથી ગયું છે, કોઈના વાસણ ગયા છે, કોઈના ચાંદીની પાયલ ગઈ, કોઈની ચાંદીની માછલી ગઈ છે, કોઈને ચાંદીનો વીંટી ગયું છે, કોઈને હાકરા ગયા છે. તો એમાં 10 ઘરના દાગીનો એટલો વયો ગયો છે, 2-3 તોલાનો દાગીનો વયો ગયો છે. કોઈનો તોલું વહી ગયું, 2 તોલા વયું ગયું છે, ચાંદી એટલું વયું ગયું છે. તો તમે આ બધું ધ્યાન રાખો અને આ તમે કોઈ પર વિશ્વાસ ના કરો. આ વિડીયો હું એટલા માટે મૂકું છું કે ક્યાંક તમે જોઈ, અમારે બાયુને આ જે બધું વયું ગયું અને બધું લઈને વયું ગયું. પહેલો દિવસ થઈ ગયો, બીજા દિવસે સવારે બાયુને ખબર પડી કે અમે આટલો દાગીનો શું કામ આપી દીધો. એ પોતે અત્યારે વિચાર કરે કે અમે આપી શું કામ દીધું, અમે ઠામડા હાટું થઈને કાંઈ દાગીના આપી દઈએ. એટલે એ લોકો એ વેમમાં છે કે અમે આપવું શું કરવા. એ ખુદ હેરાન છે, બીજા પણ હેરાન છે કે આ માણસો આ બાયું આવી રીતે કેમ આપી દે, શું લેવા આપી દે, શેના હાટું, ઠામડા હાટું. સાડીઓ 2-2 હજારની સાડીઓ, ચોલિયું ને ભારે ભારે કપડાં જે ઘરમાં હતા એ બધું આપી દીધું. અને એને આપી જ દીધું. એમ એને બીજે દી ખ્યાલ થયો કે અમે આટલું આપી દીધું. બોલો એ શું કર્યું હશે ને એ બાયું કે અમને ખબર નથી પડતી કે શું કર્યું. એટલે તમે ધ્યાન રાખો અને જેમ બને એમ વિડીયો શેર કરો. જય માતાજી. આવા લોકો માથે તમે ભરોસો ના કરો. અને આ લોકો બહારના છે, હિન્દી બોલે છે, આટલી બંગડી જાજી બંગડી પહેરે છે અને કેસરી કલર જેવા સેથા પૂરે છે, અજીબ ટાઈપના જ લાગે છે, બહારના જ હોય છે, વાંગા જેવા અને ગોધરા જેવા લાગે છે. અને તમે ધ્યાન રાખો અને જેમ બને એમાં વિડીયો શેર કરો અને બધાને ખબર પડે. અને તમે પણ સાવધાન થઈ જાઓ, બીજા હગાવાલા પણ સાવધાન થઈ જાય, અને જેને વિડીયો જોવા મળે એ પણ સાવધાન થઈ જાય. તો તમે સપોર્ટ કરો બધાને. એટલે આપણા ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં ગમે ત્યાં એ લોકો હોય અને કોકને ભેગા થઈ જાય તો આ વિડીયાની માધ્યમથી એ લોકોને જાણ થઈ જાય કે આ લોકોનો ભરોસો કરવાનો નથી. તો તમે આ શેર કરો, સપોર્ટ કરો. જય માતાજી.